પહેલો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થળ કયું છે? ઓપ્શન જોઈ. એ જામનગર, બી પોરબંદર, સી અમદાવાદ કે ડી ખેડા. તો એનો સાચો જવાબ છે બી પોરબંદર. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? એ 2 ઓક્ટોબર 1869, બી 2 નવેમ્બર 1870, સી 2 ઓક્ટોબર 1870 કે ડી 2 નવેમ્બર 1871. તો એનો સાચો જવાબ છે એ 2 ઓક્ટોબર 1869. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. ગાંધીજીના પત્નીનું નામ શું હતું? એ પુતળીબાઈ, બી જોશનાબેન, સી કસ્તુરબા કે ડી પૂર્ણીબેન. તો એનો સાચો જવાબ છે સી કસ્તુરબા. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? એ અરુણા આસફ, બી નારાયણ દેસાઈ, સી મહાદેવ દેસાઈ કે ડી ગોપાલકૃષ્ણ ગોખલે. તો એનો સાચો જવાબ છે સી મહાદેવ દેસાઈ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? એ અમદાવાદ, બી વલસાડ, સી નવસારી કે ડી પોરબંદર. તો એનો સાચો જવાબ છે ડી પોરબંદરમાં. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ગાંધીજીને મહાત્માનું બિરુદ ક્યાંથી આપ્યું? કોણે આપ્યું? એ રવિન્દ્રનાથ ટાગોર, બી શ્રીમદ રાજચંદ્ર, સી નારાયણ દેસાઈ કે ડી મહાદેવ દેસાઈ. તો એનો સાચો જવાબ છે એ રવિન્દ્રનાથ ટાગોરે. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. ગાંધીજીને કયા સત્યાગ્રહથી બાપુનું બિરુદ મળ્યું? એ રોલેકેટ સત્યાગ્રહ, બી ચંપારણ સત્યાગ્રહ, સી દાંડી યાત્રા સત્યાગ્રહ કે ડી મિલ મજૂર સત્યાગ્રહ. તેનો સાચો જવાબ છે બી ચંપારણ સત્યાગ્રહથી. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. ગાંધીજીનું બાળપણનું નામ શું હતું? એ મોહન, બી કરમિયો, સી મુનિયો કે ડી ગાંધી. તો એનો સાચો જવાબ છે એ મોહન. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. કયા વર્ષ ગાંધીજીએ અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ કર્યો? એ 1928, બી 1930, સી 1915 કે ડી 1918. તો એનો સાચો જવાબ છે ડી 1918માં. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. અહિંસા અને સત્ય એ ગાંધીજીના કયા બે મુખ્ય સિદ્ધાંતો છે? એ નૈતિક અને રાજકીય, બી નૈતિક અને આધ્યાત્મિક, સી આર્થિક અને નૈતિક કે ડી આધ્યાત્મિક અને આર્થિક. તો એનો સાચો જવાબ છે બી નૈતિક અને આધ્યાત્મિક.